આ કોક નવું લઈને ના આવ્યો તા ને કર પેલા તો બધી પથારી ફેરવીને ગયા મારી ચલા તરબૂચ જેવું ઊંધું કઈ બેઠા હું એટલે કે હે આ બેઠો તો અને અરે મને આદમી આવશે ને બેઠા હોય એમ પછી આવું તરબૂચ જેવું ઊંધું ને બેહવા મજા ના આવે એમ સરપંચ આટલી જ વાર કહ્યો બધા હાલત ભાઈઓ છે હે ઓ હાલત હાલત ફોન ના કરે તો પછી સરપંચ ખરે મીટિંગમાં એન્ટ્રી ના કરી ના હોય અલે આ મગજમાં નતો તમને બોલાવાતા હતા તારે વાગે તમે પછી યાર સરપંચ તો ભૂલી જાય અને છેલ્લે બેઠા હોય તો પછી એકલા ના કરાય સરપંચ ને કેવું પડે જોન કરવી પડે બધી વાત સાચી એટલે પછી આપણને ડાયલોગ માટે તો નહીં આવતો હા ખારા બાટનું ભેગું થાય પૈન છે એટલે આવે ગુગરો છે પૈન ભાઈઓ તો કેટલું ગણાય ઘેરી સરપંચ કરે તવન પીઓ ને તો હવે કે મારા છોકરાને એટલું બધું નહીં કરી સાચી વાત છે પણ સરપંચ નું કોઈ ચા પાણી નું પૂછો પછી બેસો લે અને એ તો ભૂલી જ ગયો સરપંચ હો ઇજ્જત જ નહીં સરપંચ ની ના ના હાલત પાણી ચા બધું લાવ પણ આ બેઠા મારી ચા નું પાણી કોઈ પૂછતા જ નહીં ભાઈ આવ્યું મને સરપંચ હસુબાના તો આવ્યા હતા બાઈક તો હલવા આખું પડે કે મારે એડવાન્સ ચાય એવી ઓહ એટલે હું ચા લેતા આવું ચા ચા બનાવી જ છે બનાવેલો લેતા આવો તને સરપંચ ના પાડવાના જ નહીં મંગામાં જો ખબર છે ખુશ ખબરી લઈને આવ્યો એકદમ ખુશ ખબરી હાથ વાત કહું તો ખતરનાક વાત લાવ્યો શું મંગો વાપરી દે ધરતી લીજે હે સરપંચ બીજી બધું શાંતિ હા તો શાંતિ થઈ ગયા પણ આમ શાંતિ નહીં શાંતિ તો ચોઈ હોય એક મસ્ત ખુશ ખબરી લઈને આવ્યો છું ખુશખબરી આમ સારી છે કે પછી પણ એકલા નહીં કહું તાણ એકલા માને કેવા ગયા ખુશ ખબરી બધા માને છે બરાબર એટલે આ બે દાડા જેવી વિવાહ હતી પા ખબર છે ભાઈ કંકુતરી મળી હતી મને યાર કોઈ તમારા ઘેર અવસર આવી ગયો છે હવે તમે કરો હું બે ગયો બરાબર ફટાફટ જો અને બધા આપણે ગામના તમારા ભાઈઓને બોલી દેતા આવતો પાછા બોલાવો પેલા ભાઈઓને બધો પકડી લેતા હોય કે એક મસ્ત સમાચાર લઈને આવ્યો છું સરપંચ હવે ફાયદો છે ફાયદો તો સર મને ખબર છે તમે તો સારી જ વાત લઈને આવ્યા છો પણ આમને આવશે ને તો બીજું બધું ઘણા આવશે હવે તમે ચિંતા ના કરો મારે કશું કોઈ વાત સાંભળી નહીં તમે ફટાફટ જો અને ભેગા કરો હાલના કહી જવાનું કે સરપંચે ભેગા કર્યા છે તે બધા માહેડો મારા ઘેર બરાબર ને બીજું કોઈ કે ને તો તમે તમારી રીતે પેલું એ કરજો ચિંતા નહીં કરવાની તમે બધા બોલતા હોય તો બોલાવા જાઉં પાવ ને બધા આ આરામ કરો બરાબર હવે આરામ કરો હું હાલ જ આવું છું ફટાફટ હો ટાઈમ નહીં મળે તો બીજા મીટિંગ કરવાની અરે હાલ જો નહીં કે આવ્યો નહીં જો પ્લાસ્ટર થઈ ગયો આ મંગાવા દુકાન લગન આવી હતી આ પ્લાસ્ટર થઈ ગયું પણ થોડું ઓલું કરવાનું છે પછી કરી દઉં જે હાય બોળી છોટી દઉં કમ્પ્લેટ મજબૂત થઈ જાય હા મોતીલાલ બોલો ધનાઈ ભાઈ પ્લાસ્ટર કરાવી દીધો કરાવું થોડો ભાઈ લગન નહીં આયા ભાઈ શાંતિલાલ આપણે પેલા મંગાબાન ઘેર અવસર આવ્યો તે તમે કેમ નતા આયા મીટિંગ તો મંગાબાઈ મને ફોન કર્યો તો આપણે મારો કોમ હતો અડધન બહાર જયો હતો તમે ચો બહાર ગયા હતા ભાઈ અડધન કોમ હતું ભાઈ એટલે જવું પડ્યું હતું મારે અલ્યા ભાઈ મીટિંગમાં આવવું પડે તો નકા ભાઈ ભાઈઓ ભેગું હું રહે તમે આ તો હજુ બાર મેં મીટિંગ કરી હું બહાર નીકળ્યો પછી ફોન આવ્યો મીટિંગ રાખી પછી પાછું તો હવાય ને હા તે હું જવું હું કીધું એ હા મીટિંગમાં આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હવે થઈ ગયું ખાલી હવે તમારે આવવાનું જ છે હા તો હું આવું પછી એ હા હું જાઉં હાય કોમ પટાઈ પોણી બધું સોટી પછી ઓટો મારું મંગાભાઈ ફેરો ઉતાર છોકરા લગ્ન આવે છે કાતર પાતર નાખવું પડશે અને બે દાડા નવરા નહીં આવી તમારી જ વાત થતી હતી હમણાં હાલ એ વાત તો હોય કે તાથી પેલા સરપંચ આવીને બેઠા ઘેર કેમ શું કરવા આવ્યા વળી મીટિંગ કરી છે અત્યારે શની મિટિંગ કરી વળી મીટિંગ કરી બધા ભાઈઓને કણ ભેગા કરવાના આવી તે મિટિંગ કરીને આવ્યા મંગાવા 10 મિનિટે થઈ નહીં
પણ સરપંચને બધાને બોલાયા છે. અલ્યા પણ અમારે કોમ હોય તમારે એકલા કોમ ના હોય એવું નહીં. અમારે કોમ છે 2 દાડા. એવું છે? 2 દાડા લગન તમારી તો 2 દાડા કામ કરી દઈએ ગમે. ને મારે ઘઉં હુકઈને જોઈ છે યાર. રાત 2 હાથો લેવી પડી મારે. એ વાત સાચી. આ તો ખાતર લાવ્યું. તો હવે કોના ફાન જવું તમે તારે? હાજરી રાખો મીટિંગ. સરપંચને કહી દેજો. એટલે આ તારી હવે શું કરું? મંગાબા જવો હોય હું જો તારે હવે હા. હવે કેટલા ફાન જવું મારે? હવે પેલા ધનાભા ફાન જવું તાને એ શીખર ઘેર શીખ હવે તો અહીં જવા જ દે. એ ભગત તો ઉપડ્યા તો ઉપડે હેતર બોલો મોહનજી. સારું છે કે સારું છે આઈડિયા છે હવે ખાતર ખાતર લઈને લઈને. આવ્યા તમે તો બોલો મંગાભાંગ ઉછેર આવ્યો મંગાભાંગ ઘેર તમે ખાતરનો કટ્ટો ઉપાડી ઉપાડીને આવો બંધ કરાવો પણ હવે 2 બે દાડા દાડા હાજરી હાલો ઈ કર 2 દાડા આડા શીખ ગયા મોહનજી. હા શું આડા પણ બે દાડા હાજરી હાલો તો ઈવોને સારું લાગે બાપા. મારા ઘઉં હુકઈને જોઈ યાર. હા તો રાતે પાઈ દ્યો રાતે લેવી પડશે ને દિવસે લેવું પડશે. એ તો ભાઈ હાજરી નહીં હાલવી પડે આપણે બધા હાલ જ મંગાબાને વાત કરીને આવ્યો. કોઈક સરપંચની મીટિંગ રાખી છે. તમે અત્યારે કોઈ ખબર નહીં હું આપણે હાલ તો જઈને આવ્યા ઈ કણ તું હાલ તો જઈને આવ્યા પણ 15 મિનિટ થઈ આપણે જઈને આવતા 10 મિનિટ જેવું થયું ગયો ને. એટલે હવે તો 7 વાગવા આવ્યા તો આપણે મીટિંગમાં જવું છે રાતે જ જે ખાઈ પીને શાંતિથી ખાઈ પી રાતે ગયા રાખો ખાતર હવે હું ખેતરમાં નાખીને આવું ને રાતે તો તમે કીધું રાતનું રાખો એમ રાતનું જ કીધું સહી વાન. હા તાણ હાલ તો જઈને આવ્યા એટલે આપણે રાતે જ રખાવાય જે કરીએ ઠીક પણ અવસર આવ્યો છે ને હવે કરું કરશી જ કરું તો બધું. ભેગું તો કરવું જ પડે કે યાર યુવાને ચિંતા આવી છે ચિંતા આવે નહીં યાર લગન એક ના એક અવસર આવ્યો એટલે છોકરો કેમ એક ના એક છોકરો હ હવે મોની ફટાફટ ઉપડાવો યાર મારા મોઢા થાય. રાતે પાણી તો આવજો પા મીટિંગમાં હા હા આવ્યો 100%. હા. લે આડો. એ હા હાય 6 વાગી ગયા કારીગર અમારો અવસર આવ્યો છે ફટાફટ થોડું કામ ખટકો કરજો કે પતી જાય જલ્દી. અમારે ત્યાં મંગાબાદ ઘેર આવ્યો અવસર એટલે અમારે કોમ ફટોફટ આ ઘરનું કોમ પતી જાય તો કલર બલર કરાવી દઈએ ફિટિંગ ફિટિંગ કરાવી દઈએ. હાય ઘર તો ટકાટક થઈ ગયું હવે હાલ આટલું કોમ બાકી આટલું કોમ કરાવી કલર કરાવી દઈએ. હો લે ધનાભા હા લે આડો કે ઘેર. મંડપવાળા હું કહેતો તો ભાઈ આવો તમે પેલા હું મંડપવાળા ને ડીજે વાળા ને બધાને કહીને આવ્યો હું. તો પેલા સરપંચ ઘેર આવીને બેઠા છે. હા પણ હાલ તો હવે આપણે બધા મીટિંગ હતી તે ઈ બે નતા બેઠા. એ તો અમને હાલ કે બધા ભાઈઓને ભેગા કરો. ભાઈઓ પાસે તો પછી તારે એવું રાખો હોજે રાખો મીટિંગ. તો હજી તો હવે કલાક વાર છે શું કરશો? તો મારે કોઈ કોમ ચાલુ મારે કહી આવ્યા કે તમારે અવસર છે ને મારે ઘર થોડું નવું કરવું પડશે. અરે હું સરપંચને બેહારું તાન. હા તો તમે બિહારી રાખો અને હું હોજે આવું. હારું તાન જલ્દી આવજો ફટાફટ. હા 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 મંગાભાઈ સરપંચ સાહેબ આયા મને લાગે સરપંચ સાહેબ કોઈક નવું લાયા છે તમારે એવું લાગે સરપંચ સાહેબ કોઈ નહીં હોજે જઈએ હેડો ચલો લાવો થોડો ખટકો રાખજો મીટિંગમાં જવાનું બોલો ભાઈ હું ભરિયાલું જાણી મંગો ચાલો બોલાજો લે. આમ બોલાજો પછી બેહી દે ને નહીં. આ જો આ અવસર ને બેઠા બા કલાક ને જઈએ હજી વરાય જ નહીં. હે મને ઘરે આડું કરવા દે અને એકલા સરપંચ જઈ ગયા એ મંગા બાંધ્યા એ આય આય ને આ મંગાપા ઘેર અક્ષર આવ્યો ધૂમ મચા બે હતો પેલું ગીત ગાવું એ લગન આયું પેલા મંગાબાના છોકરાના લગન આયો ધૂમ મચા બહુ નખરા ધોત્યો બોત્યો મેલ દેવો દેશી જ પહેરવો સાદો જીન્સ પેન્ટ ને શર્ટ અલગથી જ એન્ટ્રી પાડવી આખત તો ચો લાગશે મારા બેટો આ બધા ભાઈઓ એમ ને કહે કે તું આવું ડોહો થઈને આવું પહેરે પણ પહેરવો જ શાક હતો હો કહેતા બધાય આજ પહેરવો તો તમારી જ વાતો કરજો હું તો એકલો એકલો બેહો બોલો કેમ બધા હતા સરપંચ ઘેર આવ્યા તે બોલાવા આવ્યો. કેમ હતા સરપંચ આયા એ તો ખબર નહીં પડે કે ભેગા કરવાનું કીધા. અરે હાલ 10 મિનિટ થઈ આપણે ભેગા થઈને આયા છીએ લુગડો છે તમે લાયા? આ લુગો લાયો સફારી લાવી હતી કે ના કરતી? એવી ના શું વાગતો જીન્સ પેન્ટ પહેરવો હું
વિવામાં વિહોમાં હતા એન્ટ્રી અલગથી પાડવી આખા તો આ તો જલ્દી આવો પેલા સરપંચ આયા વાટ જોઈ જાય પણ અત્યારે ટાઈમ નહીં મળે ભાઈ હાલ આયા 10 મિનિટ થઈ આપણે તો વાત સાચી હે 10 મિનિટ પણ પેલા સરપંચે હાલ ભેગો કરવાનું કીધા ને બધાને પણ ભાઈ વાત સાચી પણ આ 100 વાગવા આયા તો અત્યારે ત્યાં મેળવશે કે હોજ જ રાખી દે એમ કે અડધો કલાક બિહારો કલાક એક સરપંચ બેસી હવે અડધો કલાક. બેસી વાત કરવા આયા તો બેસી તો ખરા જ કે આપણે પણ જલ્દી આવજો તાન હા વહેલા આવી ગયા વખત હવે મારે થોડું કોમ પટાઈ વહેલા જ આવું હા જલ્દી આવજો હો. હા કશો વાંધો નહીં હો આ સરપંચ ને તો હું બે હારું છું એ તો કોક કરી એ હા કશો વાંધો નહીં અને સરપંચ કોક આયા નવો કોક પ્રોગ્રામ લાયા છે નક્કી કોક કરશે તારા રૂગડો બુગડો વાળવા દે ને ઇસ્ત્રી મરાઈ દઉં ટાણ લાગુ કે અને આ તારી સરપંચ તો ઉઈ ગયા લાગે એવી રીત કરે માતાના આ ઘેર ઊંઝા વગર આવ્યા છે કુ આ જો કેવો નાખોડો બોલાવી રહી ઓહો મારે તો એવું ના કહેવાય નકર મારો બેટો ભડકતો ચોક મારા ઉપર સરપંચ એ સરપંચ સરપંચ એ સરપંચ સરપંચ હોઈ ગયા તા ઊંઝા અરે ક્યાંનો દૂધ બોલાજો તો સરપંચ હું કરું ત્યારનો બોલાવા દેતો પણ હવે તમારે શું કહેવું મારું દાદા કોઈ એકલા આજે પછી કોઈ બીજું આય ના અંગાજી પણ માફ કરજો અરે માફ કરું વાત માફ કરજો અને ગોવાળા છે બધા બધા ભાઈઓ કે ખબર હા કે અમને 10 મિનિટ પહેલા આવ્યા હતા હે તે હવે નહીં આવવાનું ના ના આપવાના એ પણ કે હોજી રાખો બધું હો હજી રાખવાનું કે હા. અને આ એનું છે મોએ કીધું કે સરપંચ બાબા ચાંદના આવીને બેહી રહ્યા છે ને તમે હોજી કહો કે હોજી રાખો. શું કરવું ગોવાળા ત્રાસ થઈ ગયો છે હવે કોઈ સ્ટીક કરવું પછી આવે હવે અને પાછા હમણાં આવીને જાય બધાને હવન કોમે જાવ જ પાછા તમે ભૂલ કરી ગયા આ બધા ભેગા થયા સરપંચને ફોન કરી દીધું હોત ને તો આ બધું પટી જાય નહીં યાર હવે હોજી ગયા નહીં આવી ચાની મારું કરવાનું યાર વાત સાચી છે સરપંચ પણ હવે થોડી વાર બેહો હવે કલાક અડધો કલાક વાર છે એમ કરો રોટલા બોટલા આપણે ઈ ખાઈએ ને એટલે જરા એ બધા આવી જાય રોટલા તો ઠીક વાત છે પછી મારે પણ ટાઈમ નહીં યાર અહીં તો બે જગ્યાએ જવાનું હતું અને કલાક તમે ગોતી કરી રાખે યાર મારા માટે આજનો દાડો થોડું પેલું એ કરો કે કલાક ખાલી કલાક દેવો એટલું વાત એવી લઈને આવ્યો છું એટલે મારે બેહવું તો કલાક ને 2 કલાકે બેહવું તો રહેવું પડશે કારણ કે વાત છે ગમની અને હારા માટે લઈને આવ્યો છું કે 100 અને 2 થી 3 કલાક બેહવું હોય એ કહો તમે રોટલાની તૈયારી કરો હવે ટાઈમ થઈ ગયો હાથો પણ હા તો હું રોટલાની તૈયારી કરાવું પણ રોટલા ખાઈ તરત બીજું ચાલુ હો. હા તમે આરામ કરવા તો કરો હું રોટલાની તૈયારી કરાવું હા રોટલા તૈયાર કરો સારું કર્યું સરપંચ મોની ગયા નકા મારું હું થોત હવે રોટલા બટલા ખાઈ અને મસ્ત મીટિંગ કરું ને બધો ગોમાના ખુશ કરી નાખું બધો ગોમાના